આજે ચૈત્ર વદ દસમ છે, રવિવાર છે, 12/4/2026 વર્ષ છે. મહારાજ કે અમે એવું માન્યું કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય છે તે ભગવાન માટે જ છે ને, એવું જાણીને એમ હેત કરવા જઈએ પણ એમ વિચાર્યું કે એ તો હારા લપટાવી દેવા છે. એક એક ખતરનાક છે પંચવિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એની ચર્ચા આપણે કરી એટલે પછી એમ વિચાર્યું કે ભાઈ એના કંઈ વિચારવા જેવું નથી. એમાં કરવા જઈએ અને શબ્દમાં આસક્ત થઈ જવાય. શબ્દમાં મોટા મોટા આસક્ત થઈ ગયા ને ગોવિંદાનંદ સ્વામીની આપણે વાત કરી હતી. હવે સામાન્ય હતા, બોલો કેવા આસક્ત થઈ ગયા. જ્યારે જુવાન વયમાં પોતે ઘર છોડ્યું અને ભગવાન શોધવા નીકળ્યા ત્યારે રસ્તામાં એક કન્યા આવી અને એને કહેતો કે હું પરણી નથી, હું પતિની શોધમાં છું, પણ મારી પાસે ખજાનો મોટો છે. લાખો રૂપિયા લઈને હીરા માણેક લઈને નીકળી. ગોવિંદાનંદ સ્વામીનો રૂપ જોઈને એને મોહ પામી ગઈ. એટલે કીધું કે તમે મારી સાથે લગ્ન કરો અને આ બધું તમારું, હું એ તમારી. તો ગોવિંદાનંદ સ્વામી લોટે જવાને બાને, જાદરુ જવાને બાને ત્યાંથી ભાગી છૂટ્યા અને 40 ગૌએ જેને મુઠ્ઠી વાળીને દોડ્યા. આવો તો ત્યાગ અને આવો વૈરાગ્ય ભાઈ. હું ત્યાગ વૈરાગ્ય ઓછો હતો. એ જ ગોવિંદાનંદ સ્વામી આપણે જાણીએ છીએ કથા તેમ ગંગાબાના દાળ ભાતમાં લોભાણા. આવું છે ત્યારે. એટલે આ વિષયો ઇન્દ્રિયોનો વિશ્વાસ કરવા જાઓ તો શું મેળવે છે? કોઈ એમ કે આપણે કોઈની તાકાત નથી હો, આપણી ઇન્દ્રિયોને આમ ગમે તેમ અરે ભલભલા હા બુકા નીકળી જાય છે. એમાં તમારી ક્યાં વાત છે? ત્યારે ભલભલા પરેશાન થઈ ગયા છે. આનંદાનંદ સ્વામી ભગવાન ભજવા માટે નીકળ્યા અને મહારાજે જેતલપુરનો ઉત્સવ કરાવ્યો. રૂપિયા 2000 બચત થઈ. ત્યારે શ્રીજી મહારાજે બોલ્યા કે સ્વામી કંઈક વધઘટ થયું છે? ના સ્વામી મહારાજ પૂરેપૂરું આવી ગયું. બોલો. નાનાલાલ હતા કરજીસણના. એને કીધું હવે આપણે સ્વામીને ઉપર જવાય નહીં. રૂપિયા 2000 બચ્યા હતા. એટલે મહારાજે છોકરીમાં બોલાવ્યું. આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ભાઈ આમાં મંધાઈ જવાય. છોકરી પાસે બોલાવ્યું. શ્રીજી મહારાજ તો અંતરજામી છે કે આનંદ સ્વામી જુઠ્ઠું બોલે છે, એની પાસે રૂપિયા 2000 છે. મહારાજ ક્યાં છોકરી ગયા છે ને 2000 છે? બોલો આવું થાય છે ભાઈ. એટલે મહારાજ કે પછી અમે વિચાર્યું કે આ બહુ જરૂર નથી. તો નિર્ગુણપણું તો શું, તો દેશ નિર્ગુણપણે રહીને ભગવાનનું ભજન કરવું એ જ હિતાવ છે. પરિનેષ્ઠિતોપી નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલેયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ જધિતવાન. સુખદેવજી જેવા થઈને ભજન કરવું. સુખદેવજી રસ્તા ઉપર ચાલ્યા જતા હતા, કોઈનું બંધન કરવું બસ એમને નિર્લેપ થઈને ચાલ્યા જતા હતા. કોઈ કાદવ નાખે, કીચડ નાખે, ગમે તે નાખે. આર્ષભ હોવ, ભરતપુરુ હોવ, જળ વિપ્રો જથાવિધિ અવર્તાત પરમહંસૈ વર્તૈવ તથૈવ તેમ. સાધુના ધર્મમાં તો સ્પેશિયલ લખ્યું કે અમારા સાધુએ આર્ષભો ભરતપુરવો જળ વિપ્રો જથા ભુવિ. આ પૃથ્વી પર ભરતજી, જળ ભરતજી જેવી રીતે વર્ત્યા, ઋષભદેવ ભગવાન જે રીતે વર્ત્યા તે રીતે વર્તવું, પણ ક્યાંય મોહ થવા દેવો નહીં, અલિપ્ત વર્તવું. વિશ્વાસ ના કરાય. રામદાસનો ભંડારો મેં કહ્યો તો રામદાસે હજારો સંતોને જમાડ્યા ભંડારો કરીને. લાડુ દાળ ભાત શાક જલેબી સાટા પેંડા વાને તરેના ભોજન બનાવીને જમાડ્યા. પણ કે હું વિશ્વાસ ન કરું, આ લોલુપ્ત છે. પોતે જમવા બેઠા ત્યારે મીઠું ને રોટલો લઈને જમવા બેઠા. સંતો કે ના 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 આજે તો સ્વામી આજે તો તમારે આ ભંડારો છે સ્વામી તમારા તરફથી, આજે તો સારું જમવું પડે. સ્વામી કે આ બરાબર જ છે. બહુ આગ્રહ કર્યો તેને મોથાનું ચોસલું મગાવ્યું અને આરીસામાં લગાડ્યું તો ચીકણું થઈ ગયું. સંતો આ શું થયું? તો ચીકણું થઈ ગયું. તો રોટલો ભાંગીને ચોરું કૃણા કરી નાખ્યો તો એમાં તો સાફ કર્યું તો સાફ થઈ ગયું.
તારે કીધું કે જુઓ આ શું થયું? તો કે આનાથી તો લોટથી સાફ થઈ જાય. બસ હું એવું જ માનું છું કે મારું અંતઃકરણ તમારા જેવું નથી. મારું અંતઃકરણ તમારા જેવું નથી. તમે તો સિદ્ધ છો, સમર્થ છો, પણ અમે આમાં વિશ્વાસ કરવા જઈએ તો સ્વામી પડી જઈએ. નિષ્કુળાનંદ સ્વામી ભાગ્યા ત્યાંથી કારોલી જઈને ઊભા રહ્યા. દૂધપાકને માલપુર રસોઈ હતી. સ્વામી કે આ તો હારા મારી નાખે તોપના ગોળા કે. હા, આ તો તોપના ગોળા મારી નાખે. ઇન્દ્રિયોનો વિશ્વાસ નહીં. કેટલા દ્રષ્ટાંતો મહારાજે આપ્યા કે ભલભલા પડી ગયા, અધોપતન થયું. આવા નિષ્કુળાનંદ સ્વામી જેવા તો કોઈક જ નીકળે, બાકી નીકળી ન શકે. વિશ્વાસ નહીં, ત્યાંથી કરોલીથી પકડી લાયા. સ્વામી કેમ? પછી જો નીકળીએ કેવા જાય પાછા. ગોપાળાનંદ સ્વામી કે અમે તો કે આ બધું સ્વીકાર હરિભક્તોનો આગ્રહ જાણીને લઈએ છીએ. સ્વામી તમારી વાત ક્યાં ને અમારી વાત ક્યાં? સિંહ ને ક્યાં બકરું? હા, ક્યાં સિંહ ને ક્યાં બકરું? ઘોડા, તોપના ઘોડા સિંહ શાન કરી શકે, બકરાથી ના થાય. હો, એટલે અમારી રીતે બરાબર છે. અને એમ કહેવાય છે કે રસોઈ દાળ ભાત શાક રોટલી નહીં બનાવી. શિવલાલ જેવા શિવને મોહબ્બત ખરી? કંઈ મોહ કરો? શિવલાલ લાખો 7 લાખનો આસામી, અને શિવલાલે ત્યાં જઈને રસોઈ કરી. થોડો અત્યારે મોહ પામી જાય. કેમ? મોટાને હેરાન ના કરાય. મોટાને કંઈક કરીએ તો સેવામાં અવગુણ આવી જાય તો સેવા ના થાય. પહેલાં કંઈ સેવા થાય કે ના થાય, મને મારું કરી લેવાનું છે. એને શેની પડી હોય? સેવા થાય કે નથી. કેટલું સરસ પાછળ બતાવે છે. હા, જીવ સત્તા પણ થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. બધું ટાળી નાખીને પછી હેત કરવું. બાહ્ય હેત રહેવા દેવું નહીં, અંદર હેત કરવું. પણ અંદરથી સાફ કરવું પડે. મારે કૂવાનું દર્શન આપ્યું. કૂવામાં કચરો હોય તો એને પહેલાં બહારથી શેરો આવતી હોય અને શેરો બંધ કરી દેખવી પડે. એટલે શેરો પાણી સારા નાખતા ને અંદર. તમે જોયેલું ના હોય, અમે જોયેલું. પાણીના કૂવામાં સારા નાખતા અને 200-200 ફૂટ લાંબેથી પાણી આવતું કૂવામાં. પછી એને એ શેરો આવતી એ બંધ કરી નાખવી પડે તો જ કૂવો સાફ થાય, ને તો કૂવો ના થાય. તે બહારના વિષયોને બંધ ના કરો તો અંતઃકરણ સાફ થતું નથી. એટલે બહારના વિષયોને બંધ કરી નાખવા પડે. એવું છે અત્યારે નિર્ગુણપણું તો શું? 10 ઇન્દ્રિયો રજોગુણની છે. આ 10 ઇન્દ્રિયો છે ને એ રજોગુણ જ છે. એને રજોગુણો જ મજા છે. હે સારી રીતે ભોજન કરીએ અને સ્ત્રીઓ અને પુરુષો અને આમાં ને તેમાં ને એ રજોગુણની જ છે. અને રજોગુણમાંથી બચવું કાઠું છે. ભલભલા બચી શકતા નથી. હા, નિષ્કુળાનંદ સ્વામી શિવલાલભાઈને ત્યાં જાય ને તરત લાડુ દાળ ભાત ને ભજીયા ને ગાંઠિયાને આવ્યા તો આમ જુએ. ખા નિષ્કુળાનંદ સ્વામી, ખા નિષ્કુળાનંદ સ્વામી, ખા. મોટાનો મોહબતી છે. હા, લાખોપતિ છે. લાખોપતિની સેવા કરો, સ્વીકારો. લે શિવલાલભાઈ કે બાપા આમ ના કરો. તો કે ના 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 ના, હું સમજાવું છું ને, મને કહું છું. ખા ખા ખા, લે ખા. શિવલાલભાઈએ પાત્રામાંથી લઈને એક બાજુ મૂક્યું ને બાજરીનો લોટ આપ્યો. લો સ્વામી તમારે જે જમવું હોય લે ખા. મોટાનો મોહબતી છો ને. અને અત્યારે મોટાના મોભમાં ને મોભમાં જાય છે સત્સંગ આખો. મોટાની શુશ્રૂષા મોટાની, અને જે કરવાનું છે તે નથી કરતા. વ્યાસ મુનિએ શ્રી મહાભારત લખ્યું અને છેલ્લે અંતમાં હાથ ઊંચા કરીને કહ્યું, ભાઈ આ કરજો, આ કરજો, હું કહું જ કરજો. આમ પાછા ન પડતા, હું કહું કરજો. પણ મારે કોઈ કરતું નથી. વ્યાસ મુનિ પોતે લખ્યું કે મારું વચન કોઈ માનતું નથી, શું કરવાનું? છેલ્લે વ્યાસ મુનિ હાથ ઊંચા કરીને કહ્યું કે ભાઈ મેં આ કહ્યું છે એ કરવાનું કર્યું છે. એના દીકરાઓ જ ના માન્યા. કોણ માન્યા? ધૃતરાષ્ટ્ર માન્યો. વ્યાસ સમજાવવા માટે આવ્યા કે આ ખોટું થાય છે, આ ખોટું થાય છે. ધૃતરાષ્ટ્ર સમજાણું નહીં તો વ્યાસના દીકરા હતા. આપણે કથા જાણીએ છીએ કે શું નામ હતું? 2 ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. આ 2 બાલ્ય 2 જન્મ શંતનુના દીકરા સત્યવતીના. અને નાનપણથી જ મૃત્યુ પામી ગયા. અને એમાં કંઈ વડીવાર ના આવ્યો. અને પછી નક્કી કર્યું કે હવે શું કરવું. કહ્યું હતું કે તમે જંગલમાં તપ કરો. સત્યવર્તીએ કહ્યું, સત્યવર્તીના દીકરા વ્યાસ, કામ પડે ત્યારે આવજો. તો કે સારું. હવે આ ગાદી ખાલી રહેતી હતી. ગાદીમાં કોઈ હતું નહીં. ભીષ્મને કહ્યું, ભીષ્મ કે મારી પ્રતિજ્ઞા છે, હું તો લગ્ન ના કરું, હું તો સંસારમાં ના પડું.
પણ પ્રતિજ્ઞા પણ ગાદીનું શું થાય? તો કે ગાદીનું કંઈ ન થાય, હું બેઠો છું. પરંતુ તમે બેઠા છો ત્યાં સુધી, તમે નહીં હો ત્યારે શું થશે? તમે બેઠા છો ત્યાં સુધી બરાબર, નહીં હો ત્યારે શું થશે? તો કે એ જે થાય એ થાય, હું ગાદીને આધીન છું. અને સત્યવર્તીએ પોતાના પુત્ર વ્યાસને બોલાવીને કહ્યું કે વ્યાસ, યોગદાન આપો અને અંબાને અંબિકાને તમને પ્રકારની કન્યાઓ, 2 કન્યાઓ છે, એના થકી સંતાનો આપો. વ્યાસ મુનિ કે માતું રહેવા દો, આ બધું કરવા જેવું નથી. અને જો તમારે કરવું હોય તો 12 મહિના રાહ જુઓ. સત્યવતી કે આ 12 મહિના સુધી ગાદીનું શું થાય? તો કે તકલીફ થશે. તો કે તકલીફ ભલે થાય, તમે કહ્યું કરો. અને કર્યું. શું થયું? અંબિકા અને અંબાલિકા થકી એક ધૃતરાષ્ટ્ર આંધળો જન્મ્યો. આંખ બંધ કરી જઈશ વ્યાસ આવ્યા ત્યારે. અને પેલો ચંદન લગાડીને આવી, તે પીળો થયો, પાંડુ પીળા થયા. દાસી હસતી ખુશતી ગઈ, એના વિદુર થયા. પણ એને પોતાના પુત્ર હતા વ્યાસના. મનાણું ભાઈ? ના મનાય, ના મનાય. ઇન્દ્રિયોનો લાલચું છીએ. અને આ જગતમાં સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી. દુનિયાભરના લોકો ખુશામત કરે છે. કોની? પૈસાદારોની. દુનિયાના મોટા લોકો પૈસાદારોની ખુશામત કરે છે. મેં કીધું ને, ડોંગરેજી મહારાજ કોઈ આખી જિંદગીમાં જજમાનનું નામ જ ન બોલ્યા. કથા કરાવે તો કરાવે, મારે શું લેવા દેવા? મારે ભગવાનને રાજી કરવા છે. મારે ભગવાનને રાજી. આખી જિંદગીમાં ડોંગરેજી મહારાજ જજમાનનું નામ ન લીધું. બસ મંગલાચરણ કરી શ્રીમદ શારદ પૂર્ણ ચંદ્ર વિલસત કરીને ચાલુ કરી દેતા કથા વાર્તા. નહીં શોભાયાત્રા, કંઈ નહીં પૂજન, ભગવાન રાજી કરવા છે. બસ આ નક્કી રાખો. એક વાત સામાન્ય લખી છે. કેટલે લખે? નિર્ગુણપણે 10 ઇન્દ્રિયો રજોગુણની છે. એ રજોગુણમાં લઈ જ જશે, ખેંચી જ જાય. સ્વાદુ ભોજન. અને મહારાજે એ પણ કહ્યું કે બાજરીનો રોટલો હોય ને ખાનગીમાં ખાય ને તો એ સ્વાદુ જ કહેવાય, અને જાહેરમાં બેસીને જમે તો નિસ્વાદી કહેવાય. તે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે. અને અંતઃકરણને દેવતા એ કોની સંપત્તિ છે? અંતઃકરણને દેવતા. અંતઃકરણ અને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે. દેવતા એટલે દરેક ઇન્દ્રિયોના દેવતા. બધી ઇન્દ્રિયોને આપણે ચા વર્ણન કરી. નાસિકાના અશ્વિની કુમાર, નેત્રના સૂર્ય, કાનના દિશા દિગ્પાલ, આ બધા ઇન્દ્રિયો. હાથના વરુણ ને પગના જે કોઈ જે બધા દેવો છે એ 10 દેહ, એ દેવતાઓ. અને અંતઃકરણ, મન બુદ્ધિ ચીને અંતઃકરણ એ સત્વગુણના છે. એનાથી ભજન થાય પાછું. પણ એ તો એવું કીધું એ સત્વગુણની સંપત્તિ છે. અને પંચભૂત અને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. કેટલું સરસ લખ્યું, કેટલું સરસ લખ્યું. આમ ઉતરે તો કામ થાય. ઇન્દ્રિયો રજોગુણની છે. એ રજોગુણ જ છે. એને સારું સારું ખાવા જોઈએ, સારું સારું જોવા જોઈએ, સારું સારું બોલવા જોઈએ, રાચરચેલું જોઈએ ઇન્દ્રિયોને. એને એમ લખ્યું છે વચનામૃતમાં શ્રીજી મહારાજે લખ્યું, તસૃષ્ટ સૃષ્ટે સૃષ્ટે સુકોણ ખંડિત ભૂપુમાન. અને આ જ વાત રામાયણમાં લખાણી. શું લખી? નાચહી નર મર નારી વિવસ નર સકલ ગુસાઈ. નારી વિવસ નર સકલ ગુસાઈ. ભગવાન શ્રી નારાયણ બોલે છે, નારદજીને કહે છે, નારી વિવસ નર સકલ ગુસાઈ. નારી વિવસ નર સકલ ગુસાઈ. નાચઈ નર મરકટ કિનાઈ. નાચહી નર મર કટ કિનાઈ. નારી વિવસ નર સકલ ગુસાઈ. નારી વિવસ નર સકલ. 10 ઇન્દ્રિયો રજોગુણની છે.
શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ બધા એની પાછળ દોડનારી છે રજોગુણની છે. જ્યારે અંતઃકરણ અને દેવતા કંઈક ઠીક છે સત્વગુણમાંથી ઉત્પન્ન થયા છે, એ ભગવાન તરફ લઈ જાય એવા છે. કારણ કે અંતઃકરણનું તો સ્ટોરેજ જ છે. એ બારે દોડવા માગતા વિષયોને આમ દોડતા નથી, પાછળ નથી પડતા. જેમ કે કોઈ ધનની પોટલી જોવાને પાછળ પડી જાય, કોઈ સ્ત્રીની પાછળ પડી જાય, એ નથી ઈચ્છતા દેવતા. અને મહારાજ કે પંચભૂત અને પંચ ઇન્દ્રિયો, પંચ વિષય તે તો તમોગુણી સંપત્તિ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, આ તો કોની સંપત્તિ છે? તમોગુણી સંપત્તિ છે. અને એ ત્રણ ગુણની સંપત્તિને, ત્રણ ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તા રૂપે કરીને રહે ને નિર્ગુણ કહીએ. એને નિર્ગુણપણું તો શું? તો કે દરેકથી પર, એમાં આસક્ત ના થાય, લોભાય નહીં. લોભાય નહીં. એમ જ કહે કે જે કંઈ છે ને એ નાશવંત છે. બાપ દાદા નથી રહ્યા, આપણે નહીં રહીએ. બાપ દાદા રહ્યા નથી તો આપણે ક્યાં રહેવાના છીએ? એક દિવસ નાશ પામ. ગમે એટલું સોનું હોય, ગમે એટલું પ્લેટિનમ હોય, માણેક હોય, જવેરાત હોય, પણ એક પરંપરાવાળા બધા ચાલે ગયા, મોટા મેલીને રાજ મરી ગયા રે. શરીર ઉપર શરીરની બાંધો જુઓ તો ખબર પડે. રોમ કોટી વીછે તાણી વેદના રે, રોમ કોટી વીછે હે દુઃખ પામ્યો તું દેવના ચોર, તોય જાણ્યા નહીં જગદીશને રે. દુઃખ પામ રે, તારું જોબન ગયું જખ મારતું રે, તારું જોબન ગયું જખ રે. માથે કાળા મટી ગયા કેસ, તો એ જાણ્યા નહીં જગદીશને રે. માથે રે, અંતકાળે લેવાને જમાવ્યા રે, અંતકાળે લેવાને હે જેનો ભારી ભયંકર વેશ, તો એ જાણ્યા નહીં જગદીશને રે. જેનો આનો વિચાર કરવો. આ રજોગુણની છે ઇન્દ્રિય, એનો વિચાર કરવો. દેવતાને જે કીધું અંતઃકરણ સત્વગુણનો છે એનો વિચાર કરવો. અને તમોગુણની જે ઇન્દ્રિય પંચભૂત અને પંચ વિષય છે એનો વિચાર કરવો. કેમ વિચાર કરવો? નહીં રહે, નહીં રહે. આ બધું દુનિયા આખી આની પાછળ જ છે. આખી દુનિયા આની પાછળ જ છે. આ વિચાર જ નથી આવતો કોઈને. તો અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે ત્રણ ગુણની સંપત્તિને, ત્રણ ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તા રૂપે રહીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે. જે એવા રહીને ભગવાનમાં હેત કરવું, કંઈ ના રહે, એવું છે. ત્યારે એક રાજકુંવરી મેં એક ઘણા વર્ષો પહેલાં વાત કરી હતી. એ પોતાના એવા પતિને શોધતી હતી. મને કોઈ સારો પતિ મળી જાય. રાજકુંવરી એટલે એને એના પિતાશ્રીએ ઘણી જગ્યાએ એના સંબંધ નક્કી કરવાનું નક્કી કર્યું, પણ કે ના, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આની જરૂર નથી, આ નહીં. પછી એનો પિતાશ્રી કંટાળીને એમ કહ્યું કે આને હવે કંઈક એવો ભટકાવો ને કે ગરીબ ઝૂંપડીમાં બેઠેલો એ કે આ છે એમ. તો કે હા, તો કે આ બરાબર છે. અરે રાજકુંવરી અને આ રાજકુંવરીને આ ભટકાડી દીધી. પહેલાં કહી દીધું, જો હું પહેલેથી કહી દઉં છું, મારી ઝૂંપડીમાં કંઈ છે નહીં. તમે રાજકુંવરી છો અને મારી સાથે લગ્નમાં આવ્યા છો, જોડાયા છો. મારે તો હું જે ભગવાનની ઈચ્છા એ જે મળે તેનાથી ચલાવું છું.
ભગવાનની ઈચ્છા અહીંથી ચલાવું છું. તમે પછી એમ કહેશો કે હું તો રાજકુમારી છું ને અહીંયા શું કરવું, નહીં થાય. તો કેવું નહીં થાય. લગ્ન થયા, રાજાએ ધામધૂમથી ઉઠા, પેલી ઝૂંપડીમાં ગઈ. ઝૂંપડીમાં ગઈ, એક સિક્કું પડ્યું હતું. સિક્કું પડ્યું હતું તો સિક્કામાં જોઈને કહ્યું કે આમાં શું છે? તો કે સવારે રોટલા મળ્યા હતા, માગવા ગયો હતો, તે એમાંથી બચ્ચા છે એ રાખ્યા, બપોરે કામ લાગે ને. અરે રા 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 રા. હું તો એમ માનતો હતો કે હું તો એમ માનતી હતી કે તમે નિષ્પૃહી છો, તમને તો આય પૂરવા પડી છે, બપોરની ચિંતા પડી છે. બપોરની એ ચિંતા પડી છે, આનાથી મોટી કઈ ચિંતા બોલો? પહેલાંને એમ થયું કે કંઈ છે નહીં, એટલા માટે કે કંઈ છે નહીં. ભગવાને જેને પશુને જેમ લખ્યું છે ને કે કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોરે, કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને. કીડીને કણ અને હાથીને મણ અને ચાર પગાને ચાર જોરે. હા, પેલો શેઠિયો 7 પેઢીનું ભેગું કર્યું. 7 પેઢીનું અહીંયા લખ્યું છે. પરિનેષ્ટિતો અપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લઈ લે. આ ગુરુત ચેવતા રાજર્ષે આખ્યાનમ જદિતવાન. સુખદેવજી કહે છે કે હા 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 હા, જે માલ પ્રભુની ભક્તિમાં છે એ વિષયમાં માલ નથી. ગમે એવા સારા વિષય, રાજ સંપત્તિ કાં ના હોય, અને મારા સારા હોય તો પકડીને બેસી જાઓ ને. મરવું શુક્રા પડે છે, એક દિવસ શુક્રા મળી જવું પડે છે, છોડીને પકડીને લઈ જાઉં ઉપર. કંઈ સાથે જતું હોય તો 7 પેઢીનું ભેગું કર્યું, 8મી ચિંતા કરે. એની પત્ની હારો ગજબ છે આ તો, કે 7 પેઢીનું ભેગું કર્યું, 8મી ચિંતા કરે. એની પત્નીએ યુક્તિ કરીને કહ્યું કે પેલા એક સાધુ છે ને, એ સાધુને ભક્તિવલ્લભ સ્વામી કચ્છના, એક ખોબો ફોડા વગરની મગફળી, એમાંથી જેટલા દાણા નીકળે એટલું જ ચલાવવાનું, આખો દિવસ જાય. કોઈ એમ કે સ્વામી લ્યો આ મગફળી, તો કે ના આજનું પતી ગયું. ભક્તિવલ્લભ સ્વામી અત્યારના ક્યાં જૂના ઉદાહરણ જોવાના, તો કે આજનું પતી ગયું, આવી જઈએ. તો કે સ્વામી બપોરે કામ લે, ભગવાન બેઠા છે, કોને બપોર જોઈ છે બોલો? એ હાલ્યા ગયા. અને એ હાલ્યા ગયા નહીં, એ પરેશાન થઈને હાલ્યા ગયા પાછા. આવા નિષ્પૃહી હતા તોય પરેશાન થઈને હાલ્યા ગયા. કેમ શુક્રા પરેશાન થવું પડ્યું? ચારે બાજુ લોકો લાગી પડે આવાને તો. કાં તો પૈસાદારને લાગે, કાં તો પૈસાદારને લાગે, અને કાં ભગવાનના ભક્તો ભગવાનને લાગે. ઉડિયા બાપા વૃંદાવનના ઉડિયા બાપા, ઉડિયા સંત બહુ સારા. હવે વૃંદાવનમાં કંઈક ફરતા હશે, તાના શિષ્યો ઘણા, ઉડિયા બાબાના શિષ્યો ઘણા બધા હતા. એને કીધું કોઈ કરોડોપતિ છે? કરોડોપતિ, કોઈ કરોડોપતિ છે? પેલા કે એ કરોડોપતિને બાબાને શું લેવા દેવા, મને કરોડોપતિને મળવું છે. તો ઘણાને એમ થયું કે આ બાબાને ચસ્કો લાગ્યો તારે પૈસાનો. હા, મારે કરોડોપતિને મળાવી દો ને, મારે કરોડોપતિને મળવું છે. જે દર્શનાતી જે દદાતી સૈવ ધનીનો ધનમ. ક્યારે પીછેટ ન કરવી દાન કરવામાં, દાન કરવામાં પાછું ના પડવું. ઉડિયા બાબા કે કોઈ કરોડોપતિ છે? કરોડોપતિ, મારે એને મળવું છે. કોઈ બતાવો ને કરોડોપતિ. તે લોકો કરોડોપતિને લાવે. આ છે, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, કરોડોપતિ જોઈ. કરોડ બાબુ આ કરોડોપતિ, ના 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 ના, આ વિષય લંપટમાં શું કરવાનું? કે નહીં નહીં નહીં. પછી એક બાબાની પાસે ગયા, અખંડ જાપ કર્યા કરે, અખંડ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, અખંડ જાપ કર્યા કરે. એક સમજી ગયો કે આને કરોડોપતિ ના જોઈએ, આને કરોડોપતિ આવવો જોઈએ, જે અખંડ ભગવાનના ધામની સાથે રહેતો હોય એ. એટલે એને કીધું બાબા હા એક છે કરોડોપતિ, હો એક કરોડોપતિ છે, ચાલો મારી સાથે. તો ચાલો. તો બાબા ગયા પેલા ઝૂંપડીમાં. બહુ સાદા સીધા સંત, અખંડ નામની રચના, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હરે કૃષ્ણ હરે રામ.
ગયા ને બાબા ઉડિયા બાબા દંડવટ કરવા લાગ્યા. હા, આ કરોડોપતિ સાચો, હા આ કરોડોપતિ હતો. દંડવટ કરે બાબા, આ તો સામાન્ય, અરે આ કરોડોપતિ સાચો, હા આ કરોડોપતિ સાચો. આવો કરોડોપતિ જોઈએ. 7 પેઢીનું ભેગું કરે એની સાથે શું આપણે મોહ રાખીએ? 7 પેઢીનું ભેગું કરે એની સાથે શું મોહ રાખીએ? મેં પહેલાં થોડા દિવસ પહેલાં એક દ્રષ્ટાંત આપ્યું હતું. મુલા મસનુદ્દીન નામ જુએ છે કદાચ ને કદાચ, એ અને કોઈ મદ્રાસા બનાવવું હતું. એને એમ થયું કે આપણો રાજા છે એ આપણો ઓળખીતો છે, તો આપણે હવે કોઈની પાસે ભીખ માગ્યું એને કહેતા રાજાને કહી કે મદ્રાસા બનાવી દે. મદ્રાસા આમ જો છો ને પહેલાંને મુસ્લિમ લોકોનું જે ટ્રેનિંગ કેન્દ્ર, મદ્રાસા બનાવી દે. તે રાજાને ત્યાં ગયા. તે સવારનો સમય અને રાજા પૂજા કરતો હતો પોતાના ઈષ્ટદેવની, એટલે કે અલ્લાહની પૂજા કરીને અલ્લાહની પાસે માગ્યું કે હે અલ્લાહ, હે ખુદા, મેં આટલું તો શાસન કર્યું છે, આટલી જગ્યાએ હું ફરી વળ્યો છું, હા આટલા દેશ મેં કવર કર્યા છે, હે અલ્લાહ હજી આટલા બાકી છે, તું મને આટલું મારું કરી આપજે અલ્લાહની પાસે. મુલા મસનુદ્દીન ઊભા થઈને ભાગ્યા ત્યાંથી. અને આ ઊભું થવું કોને? રાજાને ઊભું થવું પ્રાર્થના કરી, અને આ બાજુથી ગુરુ નીકળ્યા એટલે દેખાણું કે આ તો ગુરુ દેખાય છે. પૂછ્યું કોણ છે? તો કે ગુરુજી હતા. તો કે કેમ ગયા? તો કે તો ખબર નહીં, નીકળી ગયા. પાછળ પડ્યા, પોતે જાતા પાછળ પણ બોલાવી લાયા કે આવો કેમ તમે મારા આંગળે આવીને ખાલી હાથે જાઓ છો? તો ખાલી હાથે જવાનો કોઈ મતલબ નહોતો એમ. તો પછી કેમ આવવાનું થયું? હું તારી પાસે મદ્રાસા માટે આવ્યો હતો કે મદ્રાસા મારે બનાવવું છે, તે મારી પાસે તો જવું એને કદાચ રાજા જ્યારે મારા શિષ્ય છે તો એની પાસે બને. પણ તારી પાસે આવ્યા પછી મને ખબર પડી કે તું ભીખ માગે છે અને હું તારી પાસે ભીખ માગું પાછો. તું અલ્લાહની પાસે ભીખ માગે છે તો હું ડાયરેક્ટ જ ના કરી લઉં અલ્લાહની માગીને લઉં? તું અલ્લાહની પાસે ભીખ માગે છે, હું તારી પાસે ભીખ માગું? આની ખુમારી કહેવાય ભાઈ, આની ખુમારી કહેવાય. તું જેની પાસે માગે છે હું પહેલો માગું, તારા કરતાં હું નજીક છું, ને તું ભીખ માગતો હોય મને શું આપે તું? એ ભિખારીનો ધંધો નહીં. ભક્તો પરિનેષ્ટિતોપી નિર્ગુણીય ઉત્તમ શ્લોક, કેટલું સરસ હોય છે. અમર છે. કોઈ વિચારે મનન કરે તોય અલિપ્ત થઈને ભગવાનનું ભજન કરો ભાઈ. મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ, આ તો બધી સંપત્તિ શેની છે? 10 ઇન્દ્રિયો રજોગુણની છે, અને અંતઃકરણને દેવતા સતોગુણના છે, અને પંચભૂત અને પંચ વિષયો તમો ગુણના છે. આની પાસે શું અપેક્ષા રાખે? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.